અને આ બાજુ ભાઈ ખાવા બેસી ગયા છે અત્યારે. તો કેટલું ફર્યું છે તમને પહેલાં બતાવી દઉં. પહેલી સર્વિસ તો પૂરી થઈ ગઈ છે અને બીજી આવેલી છે. તો અત્યારે કાલે ટોટાણાથી લાવેલા હતા વાલો, એટલે પહેલાં અત્યારે વાલો ડુંગળીને ખાય. વાલોનું શાક બનાવેલું છે અત્યારે. રાતે ફુલાવર હતું અને ડુંગળી હતી. આ બાજુ ડુંગળીનું પડ્યું છે રાત. કપડાં ધોઈને ઘડીક રહીને બસ આવશે. બસ તો આય રેડી. શું આમ આવે રે. હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને ઘણા દિવસ પછી આપણે ફરી વ્લોગની શરૂઆત કરી છે. 2-3 દિવસથી આપણા વિડીયો નહોતા આવતા અને આજથી આપણે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને અત્યારે 7:45 વાગી ગયા છે અને આપણે આવીને ધમાડી આવીને બેઠા છીએ. કિસને બિસ્કિટ લાવ્યા છીએ. માહી ખાવ હોય તો આવી જાય અહીંયા. મિત્રો 8:30 વાગી ગયા છે ને હવે જઈએ છીએ તમાકુમાં પીલા ભાગવા માટે. અને અહીંયા દાદીમાની બેઠા છે અત્યારે. પછી એક જણા આવશે પીલા ભાગવા માટે. હાલ તો ઘરે કામ છે એટલે કામ કરી રહ્યા છે. અને ઢોરા પણ બહાર બાંધી દીધા છે. તો અત્યારે તમાકુમાં પીલા ભાગવા માટે બંને ભાઈ આવી ગયા છીએ. એક ભાઈ આગળ ગયા છે હાલ જ. આમાં ભાગવાના છે ફરીવાર. નાના નાના પીલા આવી ગયા છે ને આ છેલ્લી વાર ભાગવાના છે આમાં. અત્યારે 11:30 થયા છે ને અમે ઘરે આવી ગયા છીએ. અને ભૂખ લાગી હતી એટલે પીલા ભાગતા હતા ને અમે ઘરે આવ્યા છીએ. જમવાનું બની ગયું છે એટલે પહેલાં જમી લઈએ ને પછી ઢોરા માટે ચીકુડી વાઢી આવીએ. અને આ બાજુ ભાઈ ખાવા બેસી ગયા છે અત્યારે. શું બનાવ્યું અત્યારે તો ફળ્યું. અને ગાડી પણ હવે સર્વિસમાં આવી ગઈ છે. કેટલું ફર્યું છે તમને પહેલાં બતાવી દઉં. પહેલી સર્વિસ તો પૂરી થઈ ગઈ છે અને બીજી આવેલી છે. હે ચાય જાતો નહીં હું તો. 3728 કિલોમીટર ફર્યું છે. બીજી સર્વિસ આવેલી પડી છે. 2 દિવસમાં સર્વિસ કરાવવા જવું પડશે હવે. અને આ બાજુ જુઓ તરત આવીને બેસી ગયા નથી માથે. કાલે ટોટાણાથી લાવેલા હતા વાલો, એટલે પહેલાં અત્યારે વાલો ડુંગળીને ખાય. વાલોનું શાક બનાવેલું છે અત્યારે. રાતે ફુલાવર હતું અને ડુંગળી હતી. આ બાજુ ડુંગળીનું પડ્યું છે રાતનું. તો પહેલાં જમી લઈએ. આ બીબલા લાવેલા હતા અંબાજીથી. તે હવે બીબલા બહાર કાઢ્યા છે. તિજોરી મૂકી દીધેલા હતા. બધાય ના બગાડાય, બીજા 3-4 બહાર પડ્યા હે. એ શું હે? શું હે? પૂંછ કહેવાય. તો 12:15 વાગ્યા છે ને હાર્દિકની મમ્મી હવે જમવા માટે બેઠી છે. હાર્દિક ભાઈ રહેતા નહોતા એટલા માટે હવે જમવા બેઠા છે. અને આ જોઈ લો હવે કેવા રમી રહ્યા છે એકલા. અત્યારે બીબલા પડ્યા જો. શું કરે હરો? જતા મમ્મી હાદે. તાર મમ્મી બોલાવે. તાર મમ્મી બોલાવે રે. તો અત્યારે આપણે સેલ્ફી સ્ટેન્ડથી વિડીયો બનાવી રહ્યા છીએ ને એ પણ આગળના કેમેરાથી પહેલી વાર વિડીયો બનાવીએ છીએ. મારા મમ્મી વાસણ ધોઈ રહ્યા છે. હવે જમી લીધું છે એટલે બધાને. શું બનાવે હરી? કનો તડકો બહુ પડે છે એટલે અત્યારે તો 2 અહીંયા બોધ્યા છે, 2 આ બાજુ છે, 1 અહીંયા છે અને 3 ત્યાં છે. પાણી પાઈને એટલે બાંધી દઈએ છાંયડે. તો અત્યારે 1 વાગવા આવે છે ને બંને જણા આવી ગયા છીએ ચીકુડી વાઢવા માટે. જમી અને ઢોરા પાઈ અને બદલીને આવ્યા છીએ છાંયડે. ચીકુડી વાઢી લઈએ પહેલાં અને પછી નાવું છે. કાલે નહોતા નાહ્યા એટલે આજ તો નાહવું પડશે. ટાઈમ જ હોતો નથી અમારે નાહવાનો. અત્યારે 1:30 વાગવા આવ્યો છે ને આપણે ચીકુડી વાઢીને ઘરે આવી ગયા છીએ. ને હવે પહેલાં નાહી લઈએ. 80% જેવું ચાર્જિંગ છે, ત્યાં ઘડી ફૂલ થઈ જાય. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. બોર ચાલુ કરીને પહેલાં આપણે નાહી લઈએ. ત્યાં ઘડી અહીંયા ફોન ચાર્જિંગ ફૂલ થઈ જશે. તો પહેલાં મિત્રો નાહી લઈએ તો વિડીયોમાં બન્યા રહો.
તો ફેમિલી આપણે મસ્ત મજાનું નાહી લીધું છે અને 2 વાગી ગયા છે અને હવે જઈએ છીએ પીલા ભાગવા માટે. દરરોજ 3 સવા 3 પીલા ભાગવા જતા, પણ આજે જલ્દી જવું પડશે કેમ કે પીલા એટલા બધા આવી ગયા છે કે હટ ભાગી જ નહીં રહીએ, એટલે આજે 2 વાગે જઈએ છીએ. અત્યારે તો હું એકલો જાઉં છું અને હાલમાં એની મમ્મી અહીંયા કપડાં ધોઈ રહી છે, પછી આવશે કપડાં ધોઈને. તો અત્યારે તો હું એકલો જાઉં છું અને ભાઈ દહીણું દળાવવા ગયેલા છે, એ આવે એટલે એ પણ પીલા ભગાવવા આવશે. તો હાલ તો હું એકલો જાઉં છું. આ કે તમે મારા મામાના ઘરે જાઓ છો માહી કે, પણ આજે નથી જવાનું, કાલે ન કે પરમ દિવસે એના મામાને બાઇક લઈને લેવા જવાના છે. 2 દિવસ કામ કરાવવા આવશે, કપડાં ધોઈને ઘડી કરીને બસ આવશે. બસ તો આય રેડી. શું આમ આવે રે હે 4 તો અત્યારે 4 વાગ્યા છે ને 2 વાગ્યાના આવેલા હતા પીલા ભાગવા, અને આ પણ ભાગવા આવી ગયા છે. જેવી આવે મજા આવે ને. હવે આટલું રહ્યું છે એક ઓળમાં બાકી, અને આટલું ભાગી દીધું છે એક ઓળ. અને જોઈ લો 1 નંબર છે ને. અત્યારે શું ભાવ છે કોમેન્ટ કરી દેજો. હજુ 1 મહિના જેવી ઊભી રહેશે તમાકુ. એ મજા આવે પીલા ભાગવાની આમ તો દાચ. પીલા ભાગીને તો ઘરે આવી ગયા હતા અને હવે જઈએ છીએ પાછી સાર ઉપડાવવા માટે. અને અત્યારે 5:15 એટલે કે 5:30 જેવું તો થઈ ગયું છે. અને આ બાજુ એક પોટકો કરીને મૂક્યો છે. એવી રીતે લેવાય. જો ચીકુડી વાઢવા કરતાં આ સાર સારી છે, તે લેવા માટે આવી ગયા છે ચીકુ. આ સાર આવું ખેડવાનું હોય છે. અને શું કહેવાય પોપટીઓ. આ રહ્યું આવું આવી સાર છે બધી. કેવી લે છે. આપણને તો આવી સાર લે તો ના ફાવે. જો પોટકો થઈ ગયો છે અને હવે હું પોટકો ઉપાડીને ઘરે જઈશ. અને આ ત્યાં સુધી થોડોક 1-2 પાથરા થાય તો કરશે. તો પહેલાં બંધાવી લઈએ. જોઈ લો ગાય જમવારી તમાકુ અને આ બાજુ સાર લઈ રહ્યા છે. દૂધ ભરાઈને આવી ગયા છો. જોઈ લો દૂધ ભરાઈને આવી ગયા ભાઈ. શું લેવા આવ્યા હતા ભાઈ? ચમ આયા ભાઈ તમે? હોય હા ઓય અમે આયા હવા જ લેવા. હવા જ લેવા. અચ્છા ભાઈ વિશે શું કહેશો? અચ્છો ભાઈ આરે જી અરે અચ્છો ભાઈ અમારા અચ્છા ભાઈ જોઈ લો તમે. તો મિત્રો અત્યારે 7 વાગી ગયા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે, એટલે પહેલાં જમી લઈએ. અને અહીંયા જો હાર્દિકભાઈ તો રમી રહ્યા છે. આમાં શું બનાવેલું છે? મરચાં તળ્યા છે લીલા, મરચાં તળેલા છે અને ફુલાવરનું શાક બનાવેલું છે અને આમાં છાશ પડી છે. આ છે અમારા ગામડાનું દેશી જમવાનું. મિત્રો જમવું હોય તો જમવા માટે આવી જાઓ. જમવા માટે બેસી ગયા છીએ. તો મિત્રો જમીને ભણીએ છીએ તો વિડીયોમાં બન્યા રહો. હાર્દિકને રમાડી રહ્યા છીએ અને ખાટલા મસ્ત છીએ માહીને 3. અને હાર્દિકભાઈ અહીંયા જોઈ લો અમારે મોટી દીકરી છે ને આ નાનો દીકરો છે. અત્યારે તો 10:15 વાગી ગયા છે ને જો આપણે વ્લોગ એડિટિંગ કરવાનું કામ ચાલુ જ છે. હજુ થંબનેલ ને એવું બનાવવાનું છે, એટલે હજુ 11 વાગી જશે. તો મિત્રો આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.